ઉદાહરણ 2 × 10⁻⁸ કુલમના વિદ્યુતભારોને એકબીજાથી 2 mm દૂર મૂકીને એક વિદ્યુત ડાયપોલ રચવામાં આવે છે. 4 × 10⁻⁴ કુલમ પર મીટર જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા ખૂબ જ લાંબા તારની પાસે આવેલ આ ડાયપોલને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એવી રીતે મૂકેલ છે કે જેથી ડાયપોલનો ઋણ વિદ્યુતભાર તારથી 2 cm ના અંતરે રહે. તો આ ડાયપોલ પર લાગતું બળ શોધો. K = 9 × 10⁹ Nm²/કુલમ (2 લો. ઉકેલ અનંત લંબાઈના લેમ્બડા જેટલી સમાન રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતા સુરેખીય વિદ્યુતભાર વિતરણને લીધે રેખાથી લંબરૂપે r અંતરે આવેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સૂત્ર E = λ2πε0.1r = 2kλr પરથી સદિશ F - અને સદિશ F + તેથી પરિણામી બળ સદિશ F = સદિશ F + સદિશ F જેમાં બંનેની કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા